સ્પેશિયલ ગોળો લાવ્યો છે પાણી ઠંડા પાણી માટે ઉનાળામાં. આ છે ઠંડુ નવું લાવ્યું છે બરોબર, એકદમ મસ્ત ઠંડુ, એટલે પશુ પક્ષીઓને ઠંડુ પાણી પીવાની મજા આવે. હવે આ તૈયાર થઈ ગયું છે. પશુ પક્ષીઓને જ્યારે પણ દાણા ખાવા હોય અહીંયાથી ખાઈ શકે છે. સ્પેશિયલ આ પંખો છે, ગાડીમાં લગાવવાનો છે. ગરમી બહુ તૈયાર થઈ ગયું છે. આ પક્ષીઓને રહેવા માટે, આ પક્ષીઓને ખૂબ પેટ માટે ચણ બરોબર, જમવા માટે, ખાવા માટે. ગોળામાં પાણી ઠંડુ થાય છે અને જે મીઠું થાય છે ને એ ફ્રીજમાં મજા આવતી નથી. એટલે અમે આજે તો હું ઘણાવીની આઈટમ લાવ્યો છું. જુઓ ચાલો હેડો, આ ઘરે ઠંડા પાણી માટે ગોળો ફ્રીજમાં નાખવાના, એટલે જેને જેટલા ખાવા એટલો ખાય. અમને તમને બધા વિડીયો બતાવીશ. આમ લટકાવી દઈશું એટલે નાના જે ચકલીઓ ને જે નાના પક્ષીઓ એ બધા આમાં રહે અને ઘરમાં પક્ષીઓનો અવાજ કલબલ કલબલ સારો લાગે. વાતાવરણ આઈસર માટે એલઈડી લાઇટો, રાતના મારે કંપની લાઇટ છે થોડી ઓછી પડે એના માટે એલઈડી માટે દ્રાક્ષ. હા, મારા 3 ટપુડા છે. કુડી આ મારી ટપુડી છે, ગુડ્ડી આ મારી ગુડ્ડી છે, અને લાવ આ મારા પૂજાબેન છે. આ મારે પૂજાબેન છે જે વિડીયો શૂટિંગ કરતા હતા. અને આ મારો કૃષ્ણા છે. એટલે નાના બાળકો માટે આપણે કંઈક તો લાવવું પડે ને. ગાડીમાં ચડી જાય ને જ્યાં પણ પરચુરણ પડ્યું હોય ને તે લઈ જ લે. બતાવજે, આ જો રૂપિયાના નવા સિક્કા છે. કૃષ્ણા નામ છે આનું બરોબર. આજે તો હું ઘણાવીની આઈટમ લાવ્યો છું. જુઓ, જો આ લાવ્યો છે ગાડી માટે પંખો. સાઈડમાં મૂકી દો. હેડો હેડો. આ પશુ પક્ષીઓ માટે પાણી ભરવા માટે ઠંડુ થાય એટલા માટે આપણે ઘરે ઠંડા પાણી માટે ગોળો. ફ્રીજ તો છે પરંતુ ઠંડા પાણીનો જે ગોળામાં પાણી ઠંડુ થાય છે અને જે મીઠું થાય છે ને એ ફ્રીજમાં મજા આવતી નથી. એટલે અમે સ્પેશિયલ ગોળો લાવ્યો છે પાણી ઠંડા પાણી માટે ઉનાળા માટે બરોબર. લાવ હડો. આ લાવ્યો છે નાના નાના પક્ષીઓ માટે અંદર દાણા નાખવાના, એટલે જેને જેટલા ખાવા એટલો ખાય. અમને તમને બધા વિડીયો બતાવીશ. જો બધી પકડો હડો. લાવ આ પણ લાવે છે ગાડી માટે પંખો. એ ગાડી તમને પંખો તમને બતાવીશ. આ પંખો છે, ગાડીમાં લગાવવાનો છે. ગરમી બહુ લાગે છે ગાડીમાં જાવ તો એના માટે સ્પેશિયલ આ પંખો. હવે એના માટે સ્પેશિયલ આ ઠંડ કે પવન આવે એના માટે પકડો. લાવો. અને આ લાવે છે અમે પક્ષીઓ માટે નાના નાના ઘર. દેખો બરોબર, આમ લટકાવી દઈશું એટલે નાના જે ચકલીઓ ને જે નાના પક્ષીઓ એ બધા આમાં રહે અને ઘરમાં પક્ષીઓનો અવાજ કલબલ કલબલ સારો લાગે. વાતાવરણ રમણીય બની જાય. આ પકડો. અને આ લાઈટ છે આપણે એલઈડી લાઇટો, આઈસર માટે એલઈડી લાઇટો. રાતના મારે કંપની લાઇટ છે થોડી ઓછી પડે એના માટે એલઈડી લાઇટ ફૂલ લાઇટ થાય અને રાતના મને મસ્ત રોડ ઉપર હાઈવે પર સારું દેખાય એના માટે એલઈડી લાઇટો લાવી છું. ચલો લાવો જેઠા. અને આ લાવ્યો છે બે જેઠા માટે બિસ્કિટ. મારા ગમે ત્યાં જાઉં મારે જેઠા માટે બિસ્કિટ લાવવું પડે છે. એક બીજો અંદર પડે છે મોડે કરવા. ચાલ જેઠા આવી જા, ચાલ. આ છે મારો જેઠો. હું ગમે ત્યાં જાઉં મારે આ જેઠો મારો કૂતરો છે. કૂતરોમાં બતાવ. ગમે ત્યાં જાઉં આ જેઠો મારો કૂતરો છે એના માટે મારે બિસ્કિટ લાવવા જ પડે. દેખો જેઠો મારે પાલેજી બિસ્કિટનો બહુ લેટવો થઈ ગયો બરોબર. તમે પણ બધા ગાડીવાળા પણ આવી રીતે કૂતરા માટે અને પશુ પક્ષીઓ માટે કંઈક કંઈક લાવવાનું, એટલે જીવનમાં થોડું પૂન પણ મળે ને આપણે જે પણ કર્મ કરીએ એનો આપણે બદલો સારો જ મળે. જેઠા આ મારો જેઠિયો છે. લે હેડ. લાવડો બધી. અને આ લાવે છે નાના બાળકો માટે દ્રાક્ષ.
હા મારા 3 ટપુડા છે કુડી. આ મારી ટપુડી છે ગુડ્ડી. આ મારી ગુડ્ડી છે અને લાવ આ મારા પૂજાબેન છે. આ મારા પૂજાબેન છે જે વિડીયો શૂટિંગ કરતા હતા. અને આ મારો કૃષ્ણા છે. એટલે નાના બાળક માટે આપણે કંઈક તો લાવવું પડે ને. લો બતાવો એને બતાવો શું 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 દડો લાવજે. અને આ છોકરો ઘરે આવો એટલે ગાડીમાં છે હા ગાડીમાં ચડી જાય ને જ્યાં પણ પરચુરણ પડ્યું હોય ને તે લઈ જ લે. બતાવજે આ દેખો રૂપિયાના નવા સિક્કા છે. કૃષ્ણા નામ છે આનું બરોબર. આના મારો જેટલો પકડો હડો જટાઈ તો ભાઈ આ બિસ્કિટ ખાઈ જાય છે બધા બરોબર. આપણે આ બધા ઘઉં લઈએ લગતો લઈને બતાવો હડો. અને આ ચોખા અને આ બાજરી બધું આપણે મિક્સ કરી દઈશું. પૂરે બી બતાવો પડી. અને આ છે ને આપણે પશુ પક્ષીઓ માટે જે આ નવું લાવ્યું છે ને આ જેમાં નાખવાના છે. એટલે પશુ પક્ષીઓને જ્યારે મરજી ફાવે તારે ખાય બરોબર. આને આપણે ભરી દઈશું. પૂરે બી લગતું લાવો પડી. બરોબર ચાલ આપણે બાંધી દઈએ આમ. તારનો ટુકડો હતો આ રહ્યો બસ બસ આ રહ્યો કૃષ્ણ મળી ગયો. હવે આ તારના ટુકડા આપણે બાંધી દઈશું અને મજબૂત તાર છે એટલે શું કશું થાય નહીં કોઈ વચ્ચે તૂટે ના. ખાલી ઓમ કરો હવે આપણે આને લગાવી દઈએ એટલે જ્યારે પણ પશુ પક્ષીને જ્યારે પણ દાણા ખાવા હોય ને તારે ખાય. લાવડો લઈ દો એ બધું વગાડો બારે વગાડું કે લાકડી નહીં વગાડે. ચલો બરોબર અહીંયા લટકાવી દઉં છું. હવે આ તૈયાર થઈ ગયું છે. પશુ પક્ષીઓને જ્યારે પણ દાણા ખાવા હોય અહીંયાથી ખાઈ શકે છે. સ્પેશિયલ આ પશુ પક્ષીઓને ચણ માટે એના માટે લાવ્યું છે. અને તમે પણ આવું લાવજો. એક સેવાનું કામ છે એક આ પુણ્યનું કામ છે. ફક્ત 100 રૂપિયાનો આવીશું કંઈ ઘણો ખર્ચો છે નહીં. અને પશુ પક્ષીના પેટમાં આવું અનાજ જશે તો એનું પુણ્ય પણ તમને મળશે. આપણે ગોઠવી દઈએ બરોબર. રેડી આ રીતે આપણે લટકાવી દઈશું. ચલો ત્યારે આ બીજો 2 3 અને 1 4 ચલો બસ વડી આને આપણે લટકી દેવાનું છે. આમાં આવે સીધા આમાં પછી ઓક્ષો બધા અંદર બેસી જાય. ચલો તાર હેડો હવે આપણે આ બધું લઈ લઈએ. આપણે હેડો ગુડ પડી પકડો હેડો પડે લઈ લો વચ્ચે કે કરો. હવે આપણે આ પક્ષીઓ માટે આપણે સેવાનું કામ કરીએ છીએ. ચાલો આવી જાઓ. પાણી માટે તો એકદમ બંધાઈ ગયું છે. તો આપણે અહીંયા એક આ ચલો સ્પેશિયલ માપે આ બ્રેક અને આ બે આને બધી આને બીજો ડબલ કામ કરો ના ચાલે. બરોબર બે
કરી થાઓ અને કાચું તો બીજું એટલે ડબલ કરવો પડશે આ તૂટી જાય ફરી જવાનું ચાર હારો કર્યા હવે આ અમારું થઈ ગયું હતું તૈયાર અહીં આપણે પાણી થઈ ગયું ને અમારા બધું તૈયાર થઈ ગયું છે આ પક્ષીઓને રહેવા માટે આ પક્ષીઓને ભૂખ પેટ માટે ચણ બરોબર જમવા માટે ખાવા માટે બાજરી અને ચોખા અને આ છે પાણી આમાં ઠંડુ પાણી રહે ઠંડુ પાણી પીવા માટે ઉનાળા માટે તો તમે પણ તમારા ઘરે ખેતરમાં આવી રીતે નાના નાના પક્ષીઓ માટે બચારા ક્યાં પાણી પીવા જાય ક્યાં ચણવા જાય ક્યાં દાણા ખાવા જાય તો તમે પણ તમારા ઘરે આવું સરસ મજાનું આવું જ્યાં ત્યાં રોડ ઉપર બધું મળતું હોય છે અંદર દાણા ભરવાના એટલે અહીંયાથી એને જેટલું ખાવ એટલું ખાય અને આવું એને રહેવા માટે અને આ પાણી પીવા આવી સગવડ તમે પણ કરજો એ મારી નમ્ર વિનંતી છે અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો સારો લાગે તો વધુ શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ છે BIL વ્લોગ ભાઉજી આઈસર લવર વ્લોગ એને પણ આ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો કે મારો વિડીયો કેવો લાગે ધન્યવાદ હવે આપણે પાણી ભરી દઈશું જાનવરો માટે આ પ્લાસ્ટિકનું છે આમાં એટલું બધું ઠંડુ ના થાય પરંતુ પાણી પીવા માટે ઠીક રહે અને આ છે ઠંડુ નવું લાવ્યું છે બરાબર એકદમ મસ્ત ઠંડુ એટલે પશુ પક્ષીઓને ઠંડુ પાણી પીવાની મજા આવે બરાબર એટલે પક્ષીઓ માટે તમે પણ આવી ઘરે પીવા માટે દાણા ચણવા માટે આવું બરાબર આમાં થોડું ગરમ પાણી રહે અને આમાં એકદમ ઠંડુ પાણી રહે પશુ પક્ષીઓને પાણી પીવાની મજા આવે અને આમાંથી દાણા અને જ્યારે પણ ભૂખ લાગે અહીંયા જેટલું ખાવ એટલું ખાય આ પક્ષીઓને રહેવા માટેનું આ બધાને રહેવા માટે એક આ દેખો એક આ બાજુ છે એટલે તમે પણ તમારા ઘરે આજુબાજુમાં ખેતરમાં બગીચામાં ફાર્મ હાઉસ ઉપર આવું ઠંડા પાણી માટે આવું લાવજો અને રહેવા માટે આવા લાવજો નાના નાના ઘર અને ચણવા માટે આવું લાવજો એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો આવું એક સેવાનું કામ છે પુણ્યનું કામ છે તો આપ પણ આવું કામ કરજો એવું આપને નમ્ર વિનંતી કરું છું